તમારે મામા ભાણાનો વ્યવહાર કે નહીં? હા, મામા ભાણાનો વ્યવહાર. હા, એટલે દ્વારકાધીશ મામા ને મામા. તમે ભાણા? હા, રહેતા ને? નેરડામાં રહીએ બાર વગડામાં. તો ત્યાં એક ખાટલી હોય, એક કુંડલી હોય, એમાં અમારો આ ઠાકર બેઠો હોય. આમાં હવા છે ચોખા ઘીના લાડવા હે. હા. મારે ભગવાનને ધરવા જવા હે. માનતા નથી. દ્વારકાધીશ ને? દ્વારકાધીશને ધરવા જવા હે. બધા હાલીને આવતા. મેં મારે દ્વારકા જવું. મારા ઘરના કે તમારે જવું હોય તો એક કામ કરો કે રણછોડરાય હાટું લાડુ લઈ જાવ ને કે હું બનાવી દઉં. મેં કે તો બનાવી દે. આ બનાવી તો હાલીને આવ્યો. ચોખા ઘીના હવા શેર લાડવા લઈ અને ભગવાનને ધરવા જાઉં છું. ભગવાન મારું કામ કેમ ન કરે? વાંકાનેર તાલુકાના તરીકેમાં અજમલ રાજાનો પાત્ર હું લઉં છું. અમે રામામંડળ રેડી. હું તમે નવા રણુજાનું કહેતા હતા? આ રોયા પડ્યા એના ફોડકા ફોડાયા અને દવા પાટા માર્યા. તમે આવ્યા ત્યારે આવ્યા ત્યારે. રણુજા થઈને આવ્યા હશો ને? હા, ત્યાં મેડિકલ સ્ટોલ નાખેલો હોય છે હા, હા. એટલે ત્યાં તમે ફોડલા ત્યાં ફોડાયું એમ ને? ફોડાયું, પગમાં હા. ફોડલા ત્યાં હતા પાટા એટલે બાંધ્યા એમ ને? મશીને અહીંયા મરાવ્યું હતું. આ વાઇબ્રેટર મશીન. હા, વાઇબ્રેટર મશીને મરાવ્યું હતું. અત્યારે તમારા પાસે મરાવ્યું. રાહત થઈ ગઈ ને હવે ઘણી હા, બધી? રાત થઈ ગઈ. હવે તમારે અહીંથી છે ને દાદા 100 કિલોમીટર છે ખાલી. કેટલું દ્વારકા? હા, હવે તો દ્વારકા 100 કિલોમીટર છે એટલે તમારે હવે તમે એક રાત કે બે રાત થાય કદાચ. બે રાત થાય છે તમારે. તમને દ્વારકા વાળા સુખી રાખે બાબા. અમને અમારું કામ તમને કરી સુખી દે. રાખે. તમને જલ્દી ત્યાં પોગાડી દે. બીજું હા, હું? બસ બસ બસ. બરાબર. દ્વારકાધીશ ને તમે બહુ માનો ને તમે બધા? આની અમારા પ્રિય છે ને, અમે માલધારી એના હારી છીએ. અમારા નાતા જોડેલા હે. હા. માલધારી દ્વારકા દેશ અમારો હારી અમારા હુંડામાં છે. હારી હારી. તમારે મામા ભાણાનો વ્યવહાર કે નહીં? હા, મામા ભાણાનો વ્યવહાર. હા, એટલે દ્વારકાધીશ મામા ને મામા. તમે ભાણા? હા, હા, એટલે અમારે એ અમારો હુંડલો હોય ને, અમારા ગાયોમાં જાય ઉતારા અમારા ખેતરોમાં પડ્યા હોય. હા, ઘર બર અમારે પેલા નતા રબારીઓ ને બરાબર. ભરવાડ ને નેહડામાં રહેતા ને? નેરડામાં રહીએ બાર વગડામાં. તો ત્યાં એક ખાટલી હોય, એક કુંડલી હોય, એમાં અમારો આ ઠાકર બેઠો હોય. હા. અમારે હારી માર માર કરતો આવે ને, પણ નિરાશ થાય ને પાછો જાય, મારી ન શકે. એની દિયા દ્વારકા વાળા દિયા. હા. ઠાકોરનો ભરોસે જ તમને જીવન જીવવાનું? હા, એના ભરોસે છે. બધી અમારી પ્રજા એના જ ભરોસે. અમારી પ્રજા બધી એના ભરોસે. એટલે એ તો શું છે બધાનું ધ્યાન રાખે. તમે એને તો ત્રિલોકનો નાથ છે. ત્રણેયમાં જાણે આકાશ પાતાળ ને પૃથ્વી. હા, પૃથ્વી ત્રણેયનું. ત્રિલોકનો નાથ છે. કણમાં ખબર હોય. હા. કોણ એને તો શું કરે? બધામાં જોવાનું. કોઈ જીવ ભૂખ્યો હોય તો એને ખબર પડી એને જાય કે આ જીવ- ખબર હોય. હા. બધી રોજની એના પાસે ચોપડી હોય. હા. કોણ શું કરે, તમે આ કર્યું એને જોઈ લીધું હોય. હા, એને જોયું જ હોય ને. એની નજરમાં જોવાય. એને જ પ્રેરણા આપી હોય ને હા. કરવાની. તો જ આ હું અહીં ભેગો થયો હોય. હા, સાચી વાત છે. તમારે પાસે મારે આટલી સેવા માની હોય, પણ ઠાકરે કહ્યું હોય તું અહીં જા. હા, સાચી વાત છે. લો એક તારે ભલું કરવા આટલું આશીર્વાદ તમારા અમારે ઘણા થાય. તમારે પૈકે મારે લાગવું છે. એ ભગવાન. હા. આવજો દાદા, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મિત્રો આ દાદા જો ભગવાનના ઘરનું માણસ છે. આવ જો કેટલા ભોળા સ્વભાવના છે. આવ ભગવાનને મોર રાખીને જીવન જીવવા વાળા. ભગવાનના ભરોસે જીવન જીવે અને ભગવાનના ભરોસે બધા કાર્યો કરે. દાદા છત્રી લઈને કેમ તમે પદયાત્રા કરો? છત્રી આમાં રામાપીરનો થાળ છે. રામાપીરનો થાળ છે. થાળ છે. હા. એટલે આમાં હવા છે ચોખા ઘીના લાડવા હે. હા. મારે ભગવાનને ધરવા જવા હે. માનતા નથી. દ્વારકાધીશને? દ્વારકાધીશને ધરવા જવા હે. એટલા હાટું છે. બરાબર. આપણે પહેલી વાર ને આ છેલ્લી વાર આપણે કોઈ હાલીને હાલવાનું નથી. એમ? હા, આ તો આ છત્રી એમ કે આ સાંયો રહે ને તો આ લાડવા બગડે નહીં એમ. આ છત્રી ભેગી લેવાનું કારણ શું? બસ આ લાડવા બગડે ને અને તડકાનું વાલી. બરાબર, એટલે એને રક્ષણ મળે એટલા માટે. હા, એટલે લાડવાને શું છે કે આ તડકો લાગી જાય ને બગડે ને. આપણે ખાવા હોય તો બગડે તો આપણે ખાવી. ન તો ખાય, આ ભગવાનને ધરવાના હે. ભગવાનને બગડેલું ધરાય ન ધરાય. તો એ તો ત્રિલોકનો નાથ છે. એને થોડુંક ને ઓલું કરાય. હા, સાચી વાત તમારી.
પણ આમાં ભાજપ લખેલું નથી. ભાજપ તો હોય ભલે ને ભાજપ હોય, આપણે તો સાયાનું કામ છે ને. ઈ તો બરાબર. અને ભાજપ હેઠળ સરકાર નથી સરકાર તો છે તો પછી હું એમ નહીં, પણ આ છત્રી તમને ભાજપ આપી કે તમે જાતે ના, લીધી? એમાં મીટિંગ હતી ને હા. અમારે મીટિંગ હતી આપણે જીતુભાઈ સોમાણીની વાંકાનેર તાલુકાના અમારે જીતુભાઈ સોમાણીની મીટિંગ હતી. હા. એટલે અમે અહીંયા મીટિંગમાં ગયા, તમને છત્રી હતી એટલે સારું સોમામ પલાળે નહીં કીધું. હા, ઈ બે કામ થાય તમારા. હા. સોમામ આપણે તો પલ્લવી નહીં. હારી, તમારા ભાવ જોઈને મને બહુ આનંદ થયો કે ના ભગવાન ના, આ તો ભોગ લઈને. એટલે પણ આપણે તો દીદી હે એને દીદી જ કહેવાય ને સાચી વાત છે. એમ. ગમે એને દીધી કામ લાગી ગઈ ને બીજું. બસ આપણે તો સાયાનો મતલબ. અને અમારા જીતુભાઈ તો કામ કેવા, અમારા વાંકાનેર તાલુકાના રોડ તમે જુઓ ને અત્યારે રોડ કેટલાય થઈ ગયા અને થાય છે. એટલે બહુ ઈ સારું કામ કોણ છે? કર્યું. ધારાસભ્ય છે ઈ? ધારાસભ્ય હા. તમારા તાલુકાના? હા, વાંકાનેર તાલુકાના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી. બરાબર. ભાજપમાં છે ઈ? હા, ભાજપમાં. કામ આપણે એને જ છત્રી આપી ને, ભાજપમાં હોય તો જ આપે ને આપી નહીં ને સાચી વાત છે. એમ. સારું છે. તમને આ દ્વારકા જવામાં તમને આ ભોગની પ્રેરણા ભગવાને જ આપી કહેવાય ને? એટલે એમ તો મારે એવો વિચાર છે કે આ પહેલી વાર ને છેલ્લી વાર અત્યારે હવાશેરના મારે દ્વારકા આવું હતું. હા, બધા હાલીને આવતા, મેં મારે દ્વારકા જવું. હા. મારા ઘરના કે તમારે જવું હોય તો એક કામ કરો કે રણછોડરાય હાટું લાડુ લઈ જાવ ને કે હું બનાવી દઉં. મેં કીધું તો બનાવી દે. આ બનાવી તો હાલીને આવ્યો. હવે વિચારી છે લાડવા ધરવા છે, અહીંયા ધરવા દે, હવન કરવા દે નહીં. તો હવે આપણે ધરીને આ દરિયામાં પધરાઈ દેવાના. બરોબર, એ જે કોઈ ખાઈ જાય પણ દરિયામાં પધરાવાના. એટલે આપણે ભગવાનને અર્પણ કરી દીધા. બરોબર, પછી પાછું જો આવે ને તો પાછું ઘરે હાલીને જવું છે. સમજાણું આ તમને? લાડવા પાછા ઘરે લઈ આવ્યો તો વળી નહીં નહીં, કોઈને પ્રસાદ જ નહીં દેવાની, દરિયામાં પધરાઈ દેવાના. દરિયામાં જ પધરાય. હા. ઘરે નહીં લાવવાના. નહીં, આ ડબરામાંથી જે સહી એમાં પધરાઈ દેવાના અને તરત કે પછી પાછું હાલીને જવાનું. 300 કિલોમીટર સૌ પાછું રિટર્ન હાલીને જાવ. હાલીને જ જવાનું. ઝરિયા મહાદેવ પાસે, ચોટીલા પાસે ઝરિયા મહાદેવ આવ્યું. ત્યાં વાંકાનેર તાલુકાનું સેલું ગામ તરક બરાબર. અહીંયાનો સૌ રવજીભાઈ બાવળિયા મારું નામ છે. બસ સરસ છે. હાલો. બસ જવું છે, યાત્રા પાછી ચાલુ કરવી છે એમ ને હવે? હા. તમારી યાત્રા ભગવાન શુભમય બનાવે, તમને હેમખેમ દ્વારકાધીશના શરણોમાં પોગાડી દે એવી આપણે બસ. ભગવાનને પ્રાર્થના કરીએ. બરાબર? બસ એટલે હું તો ઈ જ કહું ભગવાનને કે ભગવાન જો આ દર્શન કરો તો બધા જાય છે. હા. તો એના રૂખમણી રોટલા ના તે બધું ધરે. હા. હું સોખાગીના હવા શેર લાડવા લઈ અને ભગવાનને ધરવા જાઉં છું. ભગવાન મારું કામ કેમ ન કરે? કરે કરે. બરોબર છે. કેટલા વર્ષ થયા ત્યારે અજમલ રાજા લાડવા લઈને ગયા તા જમાડવા. હા. અને વાંકાનેર તાલુકાના તરીકેમાં અજમલ રાજાનો પાત્ર હું લઉં છું. અમે રામામંડળ રેતી. એટલે એ તરીકે હું જયારે રમું છું ને ત્યારે હાચુકા લાડવા જ ધરું છું. અને અત્યારે આ દ્વારકા ધરવા જ જાઉં. તમે રામા મંડળમાં હોત રમો છો, ભાગ લ્યો રામામંડળ એમ? રેતી છે. એટલે અજમલ રાજાનું પાત્ર તમે રાજાનું ભજવો. પાત્ર હું લઉં છું. તો તમે આ રામા પીરાયરે તમે મને લાગણી છે એક જતી એમ. ઘણા ઊંડા ઉતરેલા તમે. હા. ભગવાન માથે મને ભરોસો જ છે. કારણ કે અમે તો રમતા હોય એટલે આપણે ભરોસો હોય ને. હા, ધૂપ ધુવાડો કરતા હોય અને એવું આપણું કામ ન કરે તો કામ કોણ કરે? સાચી વાત છે. શ્રદ્ધા, આપણે સાચી શ્રદ્ધા હોય તો ભગવાન જરૂર બસ કામ સાચી કરે. શ્રદ્ધા હે. અને શ્રદ્ધાનું કામ ન થાય એવું બને જ નહીં. કોઈ હું જ કહું ન બને લે. તમે જો આ- તમારામાં શ્રદ્ધા હોય તો તમે દ્વારકા હું મારે 300 કિલોમીટર છે તો તમને કડવો કાંટો લાગે નહીં. બાકી શ્રદ્ધા ન હોય તો પછી કે લો પડે થયું આમ એ બધું થાય. હા, એ તો વાત છે. અહીંયા. શ્રદ્ધાનો જ વિષય છે. બસ. વિશ્વાસ ને શ્રદ્ધાનો વિષય છે. બસ. વિશ્વાસ હોય તો ભગવાન છે અને વિશ્વાસ ન હોય તો નથી. બસ એ રે. તમે આ રામાપીર રામા મંડળ જ્યારે રમતા હોય ત્યારે રામાપીર ના એવું અંદર એ પ્રસંગ એવો આવે છે કે જે જ્યારે ચૂલા ઉપર ખીરનું દેગડું મૂકેલું હોય ને એ ધગધગતું દેગડું નીચે ઉતારે અમારે એમ રામાપીર. એ દેગઈ આવે ખરી પણ એ બધું ગાય ખરા પણ અમે ઉતારવાનું એવું નથી કરતા. અમારે રામામંડળ તરીકેમાં લગભગ 70 વર્ષ ચાલે. હા. મારો જન્મ થયો ને તેદુનું હાલે. મારા અત્યારે 60 વર્ષ જેવું થયું છે અને મારા જન્મ પહેલાનું હાલે. પણ અમારા ગામની માલપા એ બધું શાંતિથી હાલે. જો અમારું રામામંડળ તરીકેનું હાલતું હોય અને તમે એમ કહો કે રામવાળાનો રાહડો ગૌરવ લાખ રૂપિયા દે તો અમે નો ગાય નહીં. રામાપીરનું. ભવાયાનું કામ કહેવાય. નહીં એ નહીં. રામામંડળનું રામાબનું ઇતિહાસમાંથી જ હાલવાનું. ઈ ના અમારનું હાલ. બરોબર. અને માનતા કોઈએ કરી હોય એ અમને અહીંયા લઈ જાય પછી પાછું વર્તિકલ અમારા ભાડે જવાનું. આપણે કોઈ રૂપિયો અમારે મંડળ લેતું જ નથી. મંડળે કોઈ દી રૂપિયો આજની તારીખમાં તરીકે રામા મંડળ રૂપિયો કોઈ પાસે લેવાનું નક્કી નહીં. તમે સેવાના ભાવથી જ રમતા હશો બસ સેવાના ભાવથી. કે કોઈ ચાર્જ લેવાનો નહીં નહીં નહીં. માનતા કોઈ નહીં હોય ને માનતા ઉતારવા જ આવે ને. હા, એટલે એના તમારે જે ખર્ચો લાગે એ ઘરધણી આપી દેતા હશે એટલો ખર્ચા પૂરતો ખાલી. એમાં એવું છે એ લઈ જાય ઠીક. અને એની માનતા ઉતારવી, ખાવા પીવા અમને દેવાનું.
બરાબર બરોબર. સવારે અમારે ભાડે અમે પાછા. અને આરતીજીને રમાડ્યું હોય ને એ જ ઉતારે, એમાં સડાવો ન થાય. એ ભલે સવાર ઉપયોગ મૂકે બસ વાતી. સારું કહેવાય. હવે નીકળું. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કયું ગામ દાદા? તરખિયા. તમારું કયું ગામ? બાટલા આણંદપુર બાટલા. જૈન નામ સાંભળ્યું છે આપણે. જૈનમાંનું બાટલા. હે? હા જૈનમાંનું. હા તો હા તો તે ચાલો ભાઈ. હા જય દ્વારકાધીશ. હા જય દ્વારકાધીશ. ભૂલ ચૂક માફ કરજો ભાઈ. ના કાંઈ ભૂલ નથી થઈ તમારાથી ના, ના, આ તો દાદા. વાત કરી છે. ના ના તમે ક્યાંથી ભાઈ? જામનગરથી આવો? હા પહેલી યાત્રા છે કે આગલા વર્ષે આવ્યા હતા? ના વેલા આવેલા વહેલા આવેલા. ગ્રુપમાં આવ્યા કે એકલા જ છો? છે ગ્રુપમાં. ગ્રુપમાં બરાબર. તો કેવો થાક લાગ્યો તમને? થાક નથી લઈ ગયો જરાક રગડી તકલીફ થઈ. ત્યાં ખાલી ઢીંડું દુખે એમ ને આટલું? આટલું જ રગ જ, બાકી કઈ થાક ની ખબર નહીં. હા કોઈ વસ્તુ નહીં. તો તમે આ યાત્રા કરો તો ઠાકોરજીનું સ્મરણ કરો છો કે એમને ઇલાજ કરો? ના ના કરતા જોઈ ને. શું સ્મરણ કરો ઠાકોરજીનું? બધું ઘણું ઠાકોરજી આપ્યું. એમ ઠાકોરજીની દયા છે તમારી ઉપર? દયા છે, ખૂબ છે. તો આ ધંધા પાણી હારા હાલતા હોય છે ને બધું સરસ, હાઈ ક્લાસ. ઠાકોરજીની દયાથી? હાઈ ક્લાસ બધું સરસ. એનો તમે આભાર માનો છો? અરે બહુ ખૂબ ખૂબ આભાર. હા બરાબર. ઠાકોરજીનું સ્મરણ તમે કેવી રીતે કરો? હાલતા જાય બોલતા જાય. ઠાકોરજીનું નામ એમ ને? જય દ્વારકાધીશ ને જય ઠાકર ને એવું બધું? ના ઘણું બધું આપ્યું છે ઠાકોરજી. હા તો ઠાકોરજી તમારા ઘરે તમે બિરાજમાન કર્યા એમ? ઠાકોરજીને બેહાડ્યા છે. તો ઠાકોરજીની સેવા આ બધા કરે વૈષ્ણવ લોકો, એ સેવામાં શું હોય કરવાનું? કઈ નહીં, ભોગ ધરવાનો ને બસ એ જ રીતે. ભોગ ક્યારે ધરવાનો? રોજ? સવારે ભોગમાં શું ધરો? સવારે ભોગમાં અલગ અલગ હોય, સાંજે દૂધ ઘર હોય, દૂધ જ ખાલી. સાંજે ખાલી દૂધ જ? બે ટાઈમ ભોગ ધરવાનો? બે time. સવારે સવારે ગમે કોઈ બી વસ્તુ આપણે ધરીએ. અને પછી બપોરે પાછો ધરવાનો? બપોરે નહીં, સવારે એક ટાઈમ અને સાંજે બે time. સમરણ ને સેવા બે ટાઈમ થાય. સમરણ ને સેવા. હા. બરાબર. તો તમારા ઘરમાં કોઈ બધાય પાકા નથી. પાકા વૈષ્ણવ કોઈ નહીં ને? વૈષ્ણવ ખરા, બરાબર. ઓલા મરજાદી પાકું મરજા એની જેમ નહીં એમ? બરાબર. થાય એટલી સેવા ઠાકોરને કરવાની. એટલે બધાય સમરણ કરે એમ, એટલે નાનાથી માંડીને મોટા સુધી. તમે આ બાળ ગોપાળને જ માનો ને? બાળ ગોપાલ. સેવા કરો એટલે સેવામાં તો તમારું પૂજા પાઠ કરવાના ને એવું હા, એ બધું હોય ને? સમરણ કરવા, એના- ભગવાનને ભોગ ધરીને સમરણ કરવા. સમરણ કરવાનું અને એના વાઘા ને એવું બધું હા, સમયસર સ્નાન બદલાવવાનું, કરાવ, કરાવવાનું. સ્નાન કરાવવા. લાલાને સ્નાન કરાવો એમ? સ્નાન કરાવો. દરરોજ સ્નાન કરાવવાનું? ના, એ વાત 11 છે, કેવી છે તહેવારે. બરાબર. તમે આ કેટલા વર્ષ છે તમારા? 25 વર્ષ. પેઢી દર પેઢીથી તમે સેવા કરતા ના હોય છો ને? ના, મેં જ પધરાવેલી. તમે જ પધરાય એમ ને? આ ચાલુ પેઢીમાં જ? ચાલુ 25 વર્ષથી. છતાં એના આ જન્માષ્ટમી નિમિત્તે હા, ઉત્સવ બધું ના, મનાવતા બધું હોય? ઉત્સવ મનાવી. ઉત્સવ મનાવે. ઉત્સવમાં શું કરો બધું? એ પછી આપણી આ લોકક્રિયા બધી જે રીતે આ બધા કરતા હોય એ જ રીતે. હા એટલે એના જે પારણું ઝુલાવવાનું અને બધું જન્મોત્સવ બધું મનાવવાનો અને બધું. જન્માષ્ટમીનો જન્મ. મંદિરમાં જે રીતે થાય હા, એ જે રીતે. રીતે થાય એ રીતે. સરસ. તે આવી તમને આ ઠાકોરની સેવા કરવાની અને ઘરે ઠાકોરને પધરાવવાની પ્રેરણા કેવી રીતના મળી? તમારા બસ એ ના આપો એ નથી એને જ આપો. તમારા બાપુજી તરફથી કે કોઈ ઘરમાં કોને આ પ્રેરણા ના, આપી? એ પ્રેરણા તો ઓમ વૈષ્ણવ ખરા, પણ આમ મનોમન જ લીધેલી એમ, હા, આપણે ભાવથી જ ભગવાને આપેલી એમ. એટલે સરસ. તમે ઠાકોરની સેવા કરો એટલે મને આનંદ થયો હતો. ના, અત્યારે પૂરો પરિવાર બધું, છોકરાથી માંડીને બધા ધંધા હારા હાલતા હોય છે ને ભગવાન? હા, બહુ સરસ, હાઈ ક્લાસ. સારું. આનાથી બીજું શું હા, છે? બસ હાઈ ક્લાસ, સરસ છે. તમે શું ચરક સંહિતાની વાત કરતા હતા? ચરક સંહિતામાં આયુર્વેદિક ઔષધ ભંડાર, હા તો દરેક રોગનો ઈલાજ, હા તો હું ઘણા દર્દનો ઈલાજ કરું છું હા. અને દવા ભેરી રાખું છું. તો તમે- એક ભાઈને આપી દીધી. મેન મુદ્દો આ આ શેની દવા છે? આ કબજિયાતની. કબજિયાતને? હા. ગમે તેવું હોય કબજિયાત, તમારે સવારે 2 વખત બાથરૂમ જાઓ, હા. 3 વખત જવું હોય તો 2 ચપટી લેવાની. ત્યાં તમે જાતે બનાવો, ઘરે બનાવો? તો જાતે ઘરે 3 વર્ષથી હાલે, 500 માણસ લઈ ગયા હશે. આ કઈ કઈ ઔષધિઓનું તમે આ બનાવો? એ હજુ નહીં કરવાનું, આ ભાઈને જ આપીશ.
દેશી એટલે દેશી, એમાં કોઈ ભેળસેળ નહીં. મિત્રો આ જુઓ તો ખરા, નાની એવી બાળકી હજી તો કેટલી 4-5 વર્ષની માંડ થઈ છે, પણ એને સેવાનો કેટલો બધો ભાવ છે. આ મોટી ઉંમરના માજીને જો મલમ લગાવી દે છે અને મસાજ કરી દે છે, અને કેટલો એને હરખ છે એને સેવા કરવાનો. આ રિલાયન્સ પદયાત્રી કેમ્પ છે જે ખંભાળિયા રોડ ઉપર આવેલો છે, જે પોતે રિલાયન્સ કંપની પોતે એનું સંચાલન કરે છે. અને આ કેમ્પ 6 દિવસ સુધી ચાલશે આમનામ. અને અહીંયા જે કોઈ ભાવિક ભક્તો આવે છે એ બધાને જ અહીંયા ફૂલ સુવિધા મળી રહી છે. બધાને કોઈ પણ જાતની દવા જોતી હોય કે ખાવા પીવાનું, ચા પાણી, નાસ્તા, સુવાનું, રહેવાનું, આખી રાત રાતવાસો કરવાનું, ફૂલ સુવિધા, નાવા ધોવાથી માંડીને બધી બાથરૂમ સુધીની તમામ સુવિધા અહીંયા મળે છે. અને આ બાળકી કેને કેટલો હરખ છે. જેમ ભગવાન શ્રી રામને લંકા જવું હતું ત્યારે એને સમુદ્ર ઉપર સેતુ બંધ બાંધ્યો હતો, ત્યારે ખિસકોલીને પણ, ખિસકોલી કેવું નાનું પ્રાણી કહેવાય ને, પણ એને કેટલો ભાવ હતો કે હું પણ રામના કાર્યમાં કાંઈક સહભાગી થાવ, મારાથી પણ જે કાંઈ બને એટલી હું પણ કાંઈક સેવા કરું. તો એ પોતે છે ને પોતાનું ભીનું શરીર કરીને અને રેતીમાં આળોટીને અને એના શરીર ઉપર જે કાંઈ કણ ચોટતા રેતીના, એ પાછા બંધ ઉપર આવીને ખખેરતી. એમ કરીને એ પોતે સહભાગી થતી રામના બંધ બાંધવામાં. એવી જ રીતે આ બાળકીને પણ એવો જ ભાવ થયો એમ કે હું પણ કાંઈક આ કાર્યની અંદર સહભાગી થાવ, ભલે હું નાની ભલે હોઉં પણ છતાં પણ મારાથી થાય એટલું હું કાંઈક સેવા કરું એમ. એવા સેવાના ભાવથી જ આ માજીને મલમ લગાવી દે છે અને એને સેવા કરે છે. આ મોટાને પર શરમાવે એવું આ કાર્ય છે. જ્યાં જોવે તો કોઈને એમ લાગે કે ના ખરેખર આને બહુ આ બાળકી જ્યારે મોટી થાય ને ત્યારે આને ખરેખર છે ને બહુ સેવાનો ભાવ જાગૃત થાય એના મનમાં અને લોકોને ખૂબ સેવા કરશે. આ રિલાયન્સ પદયાત્રી કેમ્પમાં લોકોને જે પદયાત્રીઓ જે હોય ને એ લોકો અહીંયા વિશ્રામ લે ને ત્યારે એ લોકોને મસાજ કરી દેવામાં આવે છે, બધાને કસરત કરી દેવામાં આવે છે. જે કોઈને પગમાં દુખાવો થતો હોય તો એ લોકોને કસરત કરી દેવામાં આવે છે. અને દવા કોઈ પણ જાતની દુખાવાની કે કોઈ પણ તાવ, શરદી, માથાની દવા બધી ફ્રીમાં અહીંયા મળે. અત્યારે જે અહીંયા કસરત થાય છે આ ભાઈને, એ બહુ દૂરથી ચાલીને આવ્યા છે એટલે એને પગ ભરાઈ ગયા છે એટલે એને છે ને કસરત થાય છે. આ કેમ્પ રિલાયન્સ કંપની પોતે ચલાવે છે અને તમામ ખર્ચ એ કંપની ભોગવે છે. પદયાત્રીઓને ખૂબ સરસ સુવિધા અહીંયા મળી રહે છે.
ત્યાં રિલાયન્સ કેમ્પ છે અંબાડિયા રોડ ઉપર આવેલો, જે રિલાયન્સ કંપની પોતે ચલાવે છે પોતાના ખર્ચે. અત્યારે બપોરના સમયે 3 વાગ્યાનો સમય છે અત્યારે, એટલે લોકો બધા આરામ કરીને હજી કોઈ આરામ કરે છે અને કોઈ સૂતા છે. હવે ધીરે ધીરે ઉઠશે બધા અને પછી પોતાની યાત્રા શરૂ કરશે. બહુ મોટો ભવ્ય કેમ્પ છે આ રિલાયન્સનો. અહીંયા હજારો યાત્રિકો વિશ્રામ કરે છે, પ્રસાદનો લાભ લે છે, ચા નાસ્તા કોફી બધું સુવિધા, રાત્રે રાત્રે કરવાની પણ તમામ સુવિધા છે. અહીંયા ખૂબ લાભ લે છે.